પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું આંતરેજ ગામ જ્યાં છેલ્લા 10 વર્ષથી એક યુવક પગમાં સાંકળ બાંધેલ બાવળ સાથે છે બંધક, પરંતુ યુવકનો ખૌફ એટલો છે કે સમગ્ર ગામ ભય તળે જીવન ગુજારી રહ્યું છે। તો સાંજ પડતાની સાથે જ ગામ લોકો પોતાના બાળકોને ઘરમાં બોલાવી દે છે અને સૂતી વખતે બાળકોને ઘર અંદર પૂરી દરવાજાને તાળા મારી દે છે। ગામ લોકોમાં ભય છે કે આ બંધક યુવાન ક્યારે પણ સાંકળ તોડાવી ગામમાં પ્રવેશી લોકોનો જીવ જોખમમાં મૂકી શકે છે। ત્યારે રિપોર્ટમાં જોઈએ તો એક બંધક યુવકનો કેમ છે ગ્રામ લોકોને ભય, આખરે યુવકને કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યું છે। તો આંતરેજ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટી હતી, જેમાં અમૃત ઠાકર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને તેના પિતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેમના પર હુમલો કેમ કર્યો, ત્યારે યુવાને કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું અને તેના પિતાને જણાવ્યું હતું કે આજે તો આપની પર હુમલો કર્યો છે, પરંતુ સમય જતાં ગામ લોકોને પણ નથી છોડવા અને તેમની પર પણ હુમલો કરી હોવાનું કહ્યું હતું। ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સતવત થઈ ગયા હતા અને વિચારમાં પડી ગયા હતા કે દીકરો આવું વર્તન કેમ કરી રહ્યો છે। તેમજ આ વાત વાયુ વેગે યુવકની ગામ લોકોને જાણ થતાં ગામનો અમૃત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામ લોકો પર પણ હુમલો કરશે તેવું કહી રહ્યું છે। તો આ જાણી ગામના લોકો ભયમાં મૂકી ગયા હતા અને તે યુવકના પિતા પાસે દોડી ગયા હતા। ત્યારે ગામ લોકોમાં ડર અને ભય જોઈને તેના પિતાએ દીકરા અમૃતને ગામથી થોડી દૂર ખેતરમાં પગમાં સાંકળ વળી બાવળના થડ સાથે બાંધી દીધો હતો અને ગામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપી હતી, પરંતુ સમય જતાં અમૃતના પિતાનું અવસાન થયું હતું અને તેની માતાને પણ ત્યારે અમૃતને કોઈ સગો ભાઈ છે કે નહીં તો બેન ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકા અને તેના દીકરા અમૃતને સાચવી રહ્યા છે। તો અમૃત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યો છે। તો શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ધોધમાર વરસાદ, અમૃતનો એક જ સહારો છે બાવળ, જ્યાં તેને પગમાં સાંકળ બાંધી બંધક બનાવાયું છે। તો સવાર અને સાંજ તેના કાકાના દીકરા તેને ત્યાં જમવાનું આપી જાય છે, બાકી તેની જોડે કોઈ પણ જતું નથી। તો અમૃત જોડે વાર્તાલાપ કરી તો તેવું ભાસ પણ ના થાય કે આ યુવક માનસિક અસ્થિર હશે। આપણે તેને જે પૂછીએ તેના શોની વાત જવાબ આપે છે। તો આંતરેજ ગામના લોકો હવે ભયમુક્ત બનવા માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને તે હેતુથી તંત્ર જો આ યુવકને કોઈ આશ્રમ કે અન્ય કોઈ યોગ્ય જગ્યા લઈ જાય તેવી માંગ કરી રહ્યું છે। રાત્રે સાહેબ સૂતા વખતે આ યુવક બાંધલ પડ્યો, એ સૂતા વખતે હુમલો કરે છે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે, આખા ગામને બીક લાગે છે। એના કારણે એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ, અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાડાથી તો બહુ ડરે છે। આ વાતો કરે પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સૂતી વખતે, એટલે આટલો ડર બહુ છે મારા ગામને। સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી। મારું નામ રાણા માલા। હું આંતરેજ ગામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું। મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે। હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભયમુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભયમુક્ત થઈ ગયું। એટલે ભયમાં આવી ગયું કે મારું બધું આનો છોકરો, પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો? જાગ્રતને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે। તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એણે બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? તો હું બંધક બનાવી અને રાખું છું અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ। પછી એને બંધક એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી, પછી તોય હજી એવું રહેશે કે કદાચ સાંકળ તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે। અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ, તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારું ગામનું પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય, આવી અમારી સરકારશ્રીની આશા છે। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।